સવાર પડી ગઈ છે ને હવે આપણે જઈશું વથાડે. હાલો મિત્રો, ગૌશાળે આજ ના જવાનું કારણ કે આપણે દુરિયા ખાતર લેવા જવાનું હતું ને આપણે ખાતર ખાલી કરવા આવ્યા છીએ વાડીએ. તો પછી થોડીક વાર રહીને મને બોલાવી દીધી બાકાજી કે આ ખાતર આપણે બીજી વાડીએ ખાલી કરવા જવાનું છે. હાલા આપણે પછી વાડીએ ખાતર ખાલી કરવાનું હતું. ફાઇનલી આપણે ખાતર ખાલી કરી લીધું છે ને પાછા આશું વાડીએ. પાછા જવા મળ્યા પાછી બોલાવી દીધી બાકાજી કે જોઈ લો નજારો જોઈ લો. આપણે પહોંચ્યા ગામમાં ને હવે પાછા આવ્યા વથાડે. ચલો પડ્યો પડ્યો જોવા. હાલો ફાઇનલી મિત્રો આપણે વથાડે પહોંચી ગયા છીએ ને આપણે બે અગત્યની સૂચના દેવા માગું છું કે એક આપણે વથાડે ગમાડ સાફ કરવાની છે ને બીજું અવાડો સાફ કરવાનો છે. જોવો કે આ ગમાડમાં કચરો પડ્યો છે, સિલ્વર ભાવા જે પણ ખાતા હોય ત્યાં ગૌશાળામાં કચરો ના કરવો. તમે જો આ ધૂળ પડી છે આ હાજી ગમાડમાં. આપણે ટૂંક સમયમાં ગમાડ પર સાફ કરશું. તમે જુઓ બતાડ ઘણી બધી ધૂળ છે, માટી છે. જેટલો કચરો છે, જેટલી ગમાડ છે બધી સાફ કરવાની છે આપણે. એ બે ગાય માતા બેઠી છે. તમને અવાડો બતાડું કે અવાડામાં સેવાર જામી ગઈ છે. અવાડો આપણે સાફ કરવાનો છે. જો આ દ્રશ્ય જોઈને આંખોમાં આંસુ આવી જાય કે આ આપણી ગાય માતાની ગમાડ આવી રીતે પડી છે ધૂળવાળી. આપણે સાફ કરશું, ચોક્કસ જરૂરથી સાફ કરશું. હવે તમે બીજી ગમાડ બતાડું. જુઓ જો આ કચરો પડ્યો છે, અહીંયા ચકલીનો માળો પડ્યો છે. જો ગમાડની હાલત જોવો તમે. ગમાડમાં જો કેટલી ધૂળ પડી છે. લગભગ જો લગભગ તરિયું ઢકાઈ ગયું એટલી ધૂળ છે ગમાડ અંદર. અને આ બધી આપણે સાફ કરવાની છે, ટૂંક સમયમાં સાફ કરવાની છે. અવાડો બતાડું તમને અવાડાની હાલત કેવી છે. જ્યાં આપણી ગાય માતા પાણી પીવે એની હાલત બતાડું કે એ અવાડાની હાલત કેવી રાખી છે. તો જો આપણે પહોંચી ગયા અવાડા પાસે અને જો અવાડાની હાલત જુઓ તમે. આખામાં સેવાર પડી છે અત્યારે. પણ આપણે અવાડો ને ગમાડ બે સાફ કરશું, જરૂરથી સાફ કરશું.